આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુપ્રસિદ્ધ પ્રવાસ સ્થળ દીવને હવે ગીરના બીચો ટક્કર આપશે. ગીરમાં બીચોના પ્રચાર પ્રસાર અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક કલેક્ટર દ્વારા કમર કસવામાં આવી. સુંદર અને રમણીય દેખાતા આ દ્રશ્યો ગોવા કે દીવના નહીં પરંતુ ગુજરાતના ગીર અહેમદપુર માંડવી બીચના છે. આ બીચ દીવના ઘોઘલાને અડીને આવ્યો છે. દીવની હદ પૂરી થાય અને અહીંથી ગુજરાતના ગીરની હદ શરૂ થાય છે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે, કારણ કે અહીં ગીર કલેક્ટર વિઝિટ કર્યા બાદ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને હવે આ બીચોને ડેવલપ કરવાનું બેડું ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે. અહીં પણ 3 દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરી બીચ ફેસ્ટિવલ રંગારંગ કાર્યક્રમ ઉજવાશે. આપણે 24, 25 અને 26 જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જ જગ્યા ઉપર એટલે કે અહેમદપુર માંડવી બીચ ઉપર આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે. આપ જુઓ છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે. અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે, પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે. આ આદર્શ પોઈન્ટ છે. આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની જે કામ કરે છે એની બોટમાં જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો. શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે, એ પણ આપ જોઈ શકો. બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાભ લઈ શકો. બીજું કે આપ જ્યાં ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રીતિને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઇડની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આપું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરશું. જે ગુજરાતના જે સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે ફૂડ સ્ટોલ આપણે ઊભા કરશું. 3 દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનું છે એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે 3 દિવસ અહીં રાખશું. મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજ કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે, પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે, અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા હશે, ટેબલ્યુ જોયા હશે. સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીના કાર્ડના વિતરણનો કાર્યક્રમ વાપીના કોપરલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ વાપીના કોપરલી ગામમાં મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ પ્રોગ્રામને પણ નિહાળવામાં આવ્યો હતો. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે કચ્છમાં વર્ષ 2001માં ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું. ત્યારથી અનેકવિધ સુધારા કરી આપણા સૌનું જીવન બહેતર બનાવ્યું છે. ત્યારે ગામમાં લોકોએ કહ્યું કે અમને સાંજે જમતી વેળા વીજળી આપો અને નરેન્દ્રભાઈએ 24 કલાક વીજળી આખા ગુજરાતના ગામડામાં આપી છે અને આજે પણ સાતત્યપૂર્ણ વીજળી મળી રહ્યું છે. આવા અનેક પ્રયત્નોથી સમગ્ર દેશે તેમને વડાપ્રધાન બનાવ્યા છે. પહેલાં ગરીબ લોકો બેંકમાં જઈ શકતા ન હતા, બેંકનો લાભ લઈ શકતા ન હતા. તેથી બેંક અધિકારીઓ અને કર્મચારીઓ ગામે ગામ લોકોના ઘરે ઘરે જઈને જનધન ખાતા ખોલાવ્યા હતા. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે પણ સ્વામિત્વ યોજનાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે. આજના ડિજિટલ યુગના સમયમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના વર્ચ્યુઅલ માધ્યમથી દેશના 50,000 ગામોમાં 65 લાખ
ઈ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નૈમિષ દવે, નિવાસી અધિક કલેક્ટર અનસુયા જહાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, વાપી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન DLR આસ્થા સોલંકીએ કર્યું હતું. અનેકવિધ સુધારાઓ આપણી જીવન વ્યવસ્થામાં થશે. જ્યારે એમણે સુકાન લીધું ત્યારે લોકોએ કીધું કે અમને સાંજે 7 વાગે જમતી વખતે વીજળી આપો, અને એમણે 24 કલાક વીજળી આખા ગુજરાતના ગામડામાં આપી છે. આજે પણ આપણને 24 કલાક વીજળી મળે છે. એમના આવા અનેક પ્રયત્નોથી સમગ્ર ભારતે મોદી સાહેબને ભારતના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા, અને કોઈ પણ ઉમેદવાર ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર થાય એવા ખાલી ફક્ત ને ફક્ત મોદી સાહેબ છે. અને ત્યાર પછી પણ એમણે જે જોયું કે ગરીબ લોકો બેંકમાં જઈ શકતા નથી અને બેંકનો લાભ લઈ શકતા નથી, એમના માટે જનધન ખાતા બેંક અધિકારીઓએ પોતે ઘરે ઘરે જઈને ખોલાવ્યું. પછી એમણે લાલ કિલ્લામાંથી જાહેરાત કરી કે સ્વચ્છ ભારત અભિયાન માટે દરેક ઘરે ટોયલેટ હોવું જોઈએ. સમગ્ર ભારતને સ્વચ્છ ભારત ગાંધીજીને આપવાનું એમણે સપનું જોયું. એમાં પણ સ્વચ્છતામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આવા અનેક કામો જ્યારે મોદીજી કરી રહ્યા છે ત્યારે એમણે ગામડાના વિસ્તારમાં જ્યાં ગામ તળની જગ્યા હોય ત્યાં લોકો ઘર બનાવી લે, અને ઘર બનાવ્યા પછી એ ઘરની માલિકીમાં કે બીજા ઘણા બધા પ્રશ્નો થાય. એમણે કરવેરો ભરવાનો હોય, ઘરની બદલી કરવાની હોય કે ઘરનો વડીલ મૃત્યુ પામે તો વારસદાર કોણ, આ બધા ઝઘડાઓ કે આ બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે સ્વામિત્વ યોજના આપણને સ્વામિત્વ નામે જ બતાવે છે કે સ્વામિત્વ એટલે માલિકી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું. સિલવાસની આલોક ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફાયર ટેન્ડર સાથે ભાગીદાર બન્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ ખાતે સ્થિત ગેઇલ ઇન્ડિયા લિમિટેડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દાદરા નગર હવેલીને મંજૂરી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રિયંક કિશોરના સહયોગ અને માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ લેવલ 3 સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની તાલીમ આપવા માટે ઓફ સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં ત્રિસાવનારી પાઇપલાઇનના ઇન્સ્યુલેશન જોઇન્ટમાંથી કુદરતી ગેસ લીક થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી હતી. ગેસ લીકેજને નિયંત્રિત કરવા માટે આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેલવાસની આલોક ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફાયર ટેન્ડર સાથે ભાગીદાર બન્યા. આ મોક ડ્રીલમાં ગુજરાત ગેસે મદદ પૂરી પાડી હતી. કોઈપણ જાનહાનિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાને બોલાવવામાં આવી હતી. ગેઇલ લિમિટેડ દ્વારા આયોજિત મોક ડ્રીલમાં સ્થાનિક ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન SDM અમિત કુમાર હતા, જેમણે આ કાર્યક્રમ જોયો અને અસરકારક કટોકટી તૈયારી અને પ્રતિભાવ માટે ગેઇલ હજીરાની પ્રશંસા કરી હતી. આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે દેવાશીષ સેનગુપ્તા CGM હજીરાના માર્ગદર્શન હેઠળ AK શ્રીવાસ્તવ, ડેપ્યુટી જનરલ મેનેજર નીતિન નંદકર, ડેપ્યુટી જનરલ મેનેજર DM પટેલ, સુજય ચેટર્જી, સિનિયર મેનેજરે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન SDM અમિત કુમાર સાથે આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ પ્રિયંકસિંહ, HOD ધરમ વિજય, ફાયર વિભાગના તુલસીદાસ માંગરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સચિન સાહુ, આલોકના પ્રવીણસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ આદિત્ય પ્રતાપસિંહ અને ગુજરાત ગેસ लिमिटेड टीम पर हाजिर रही थी। तो पहले तो मैं बता देता हूँ कि ये जो गेल की इंस्टॉलेशन है हमारे जो वन ऑफ द इम्पोर्टेंट ट्रंक पाइपलाइन है DOPL दहेज उड़ान पाइपलाइन, उस पाइपलाइन की ये IP2 स्टेशन है। तो इस पाइपलाइन से करीब जो है 10 से 12 मिलियन गैस जो है मुंबई रीजन में सप्लाई करते हैं। तो आज जो है हमारी जो प्रोसेस है, प्रोसेस के हिसाब से हम लोगों को ऑफ साइट मॉक ड्रिल जो है साल में एक बार करने पड़ते हैं। और ये भी हम लोगों का कहना ये है कि जितनी भी डिस्ट्रिक्ट से पाइपलाइन जाती है हर एक डिस्ट्रिक्ट को कवर करना है। तो इस बार हम लोगों ने ये दादरा नगर हवेली की बात की है। वहाँ पर जो डिस्ट्रिक्ट कलेक्टर है उमा शंकर जी और जो अनिल कुमार जी हैं उनके गाइडेंस में हम लोगों ने ये पर मॉक ड्रिल कराए थे। और लोकल इंडस्ट्रीज़ के भी हम लोगों ने हेल्प किए, डिस्ट्रिक्ट अथॉरिटी को भी हेल्प किए, क्योंकि जो भी इंसिडेंट हम लोगों ने
यहाँ पर क्रिएट किए थे और जो भी हमारे पास रिसोर्सेज थे उस रिसोर्स के हिसाब से हमें लगा था कि शायद ये फायर इंसिडेंट को हम लोग कंट्रोल नहीं कर पाएंगे। तो हम लोगों ने पहले उसको लेवल 1 को लेवल 2 में एस्केलेट किए, जिसमें हमने ऑलोक इंडस्ट्रीज़, रिलायंस इंडस्ट्रीज़ और जो नियर बाई GGCL उनकी हेल्प मांगे। तो उनकी भी जो रिसोर्सेज मोबिलाइज हुई थी वो रिसोर्सेज भी काफ़ी नहीं था उस फायर इंसिडेंट को कंट्रोल करने के लिए। तो हम लोगों को फिर से डिस्ट्रिक्ट अथॉरिटी के पास सहायता मांगे, तो उनकी सहायता के हिसाब से हम लोगों ने ये फायर इंसिडेंट को कंट्रोल कर पाए। કપરાડા મોટા પોંઢાના ઓમ કચ્છ રોડ ટુ કેનાલ રૂપિયા 11.16 લાખના તેમજ અન્ય એક રસ્તાનું રૂપિયા 11.35 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું। મુખ્યમંત્રી ગ્રામ સડક મરામત યોજના અંતર્ગત કપરાડા તાલુકાના મોટા પોંઢાના ઓમ કચ્છ રોડ ટુ કેનાલ ક્રોસિંગ રોડ ખાતે રૂપિયા 11.16 લાખના ખર્ચે અને મોટા પોંઢા ફળિયા રોડ ખાતે રૂપિયા 11.35 લાખના ખર્ચે રસ્તાના નવનિર્માણ હેતુ ખાતમુહૂર્ત કરી ગ્રામવાસીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી। નવા રસ્તા તૈયાર થતાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને મોટી અને મહત્વની કનેક્ટિવિટી મળી રહેશે। ગ્રામ્ય ક્ષેત્રે રસ્તાઓના નવનિર્માણથી લોકોની સવલતમાં પણ વધારો થશે। ગ્રામીણ વિકાસના પ્રકલ્પોથી વિકસિત ભારત ઝુંબેશને એક મહત્વનો વેગ મળી રહેશે। આ દરમિયાન વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય જયાબેન પટેલ, અગ્રણી મુકેશભાઈ પટેલ, સરપંચ પ્રવીણભાઈ, કલ્પેશભાઈ પટેલ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદરણીયભાઈ કેતનભાઈ, આપણા તાલુકા પંચાયતના સભ્ય બેન જયાબેન, આપણા આગેવાન ભાઈ રમેશભાઈ, આપણા આગેવાન ભાઈ મુકેશભાઈ, કપુભાઈ, રઘુભાઈ, રાજુભાઈ, હિતેશભાઈ, પૂર્વ સરપંચ અમારા રાજુભાઈ, રવ્યાભાઈ, લાલા, ચેતા ઉજર રાય ફળિયાના રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના આપણા વિસ્તારના સભ્યો તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।